તો જ્યારે આપણે આવ્યા ત્યારે જ આપણે રનિંગ ઓર્ડર ચાલુ થઈ ગયો. જોઈ શકો છો આપણો પહેલો ઓર્ડર રેડી છે પનીર ટિક્કા. ત્યારબાદ રનિંગ બીજા આપણા ઓર્ડર લાગતા ગયા. દીપકભાઈ જે આપણા શેફ છે એ ઓર્ડર લગાવી રહ્યા છે. આજે મંચુરિયન પણ સારી એવી સેલિંગ થઈ જોઈ શકો છો. મંચુરિયનની પ્લેટ પ્રિપેર થઈ રહી છે. આપણે ત્યાં પંજાબી અને ચાઇનીઝ પાર્સલ હોય છે. આપણે મંચુરિયનની પ્લેટ પાર્સલ કરી. ત્યારબાદ રનિંગમાં ઓર્ડર લાગતા ગયા. આ તો પનીર ભુરજી જે 1/2 કિલો પાર્સલ હતી. જોઈ શકો 1/2 કિલો પનીર ભુરજી આપણે પાર્સલ કરી. ત્યારબાદ રનિંગમાં બીજા ઓર્ડર લાગતા ગયા. કસ્ટમર આવતા ગયા એ પ્રમાણે જોઈ શકો હજી એક પ્લેટ મંચુરિયનની લાગી ગઈ છે. આજે મંચુરિયન સારી એવી પ્લેટ સેલિંગ થઈ છે. આપણે ઓલમોસ્ટ 10-12 મંચુરિયન પ્લેટ આજે સેલ કરી. ત્યારબાદ દાલ તડકા હતી. ત્યારબાદ કસ્ટમર વધારે આવ્યા ત્યારે 2 ચૂલા આપણે જોડે ચાલુ કરી. એક સાઈડ મંચુરિયન લાગી રહી છે, બીજી સાઈડ દાલ ફ્રાયની પ્રિપેર થઈ રહી છે. હજી એક દાલ ફ્રાય આપણે જોઈ શકો રેડી થાય છે. દાળ ફ્રાય બનાવીને તેને દાલ ફ્રાયને વઘાર માર્યો આપણે જોઈ શકો. બીજી સાઈડ આપણો વેજ કોલ્હાપુરી રેડી થઈ ગયો. ત્યારબાદ પનીર બટર મસાલા તો 1/2 કિલો તે પાર્સલ કર્યો. એમાં તેના જોડે બીજા જે શાક હતા ઓર્ડર કર્યા. ત્યારબાદ એક સાઈડ પનીર ચીલીની પ્રિપરેશન થઈ છે. 2 પ્લેટ પનીર ચીલી હતી અને એક સાઈડ મંચુરિયન નૂડલ્સ બની રહ્યા છે. તમે જોઈ શકો છો ચાઇનીઝ આ શિમલા મિર્ચ ને ઓનિયન છે જે પનીર ચીલીની પ્રિપેરેશન છે. ત્યારબાદ જોઈ શકો છો રનિંગ ઓર્ડર લાગી રહ્યા છે. એક સાઈડ આપણા પનીર ચીલી રેડી છે. 2 પ્લેટ આપણે પનીર ચીલી પાર્સલ કરી. ત્યારબાદ જીરા રાઈસનો ઓર્ડર હતો જોડે આ પનીર કાજુ બટર મસાલા 1/2 કિલો. 6 રોટલી પાર્સલ હતી. રોટલી પાર્સલ થઈ રહી જોઈ શકો છો. આપણે 3 વસ્તુ રોટલી બનાવીને રેડી છે આપણી. ત્યારબાદ આ વેજ પુલાવ હતો જોઈ શકો છો તમે. ત્યારબાદ વેજ પુલાવ રેડી થયો આપણે જોઈ શકો છો. આપણો મસાલા નાખી વગેરેની પ્રિપરેશન થઈ રહી છે જે ખાવામાં બહુ ડિલિશિયસ હોય છે. અચૂક એકવાર મુલાકાત લે.